નમસ્તે. હવે આપણે આગળનો દાખલો શીખીશું જે ક્રમ છે 12 અને જે 11મો દાખલો છે તમને હું હોમવર્કમાં આપું છું એ તમે જોઈ લેજો. ન ફાવે તો ફરી પાછો આપણે ગણીશું. જોઈએ 12મો દાખલો. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આપણે મેળામાં જઈએ એ એક રમત આવે ગોળ ફરતી, એમાં ઘણા બધા અંક હોય. એમાં તમે એને ગોળ ફેરવો ને તો એક ટક 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 કરતું કોઈ એક ઉપર સ્થિર થાય. એને એવું બોલે કે તકની એક રમત છે. એમ બાજુમાં તમે આકૃતિ જોઈ શકો છો, ચિત્રને દોર્યું છે કે આ રીતનું હોય. આમ ચક્કર આમ ફેરવો તો 1 થી 8 ક્રમ લખેલા છે. એમાં એક જગ્યાએ તીર હોય. તમે જેમ આમ ફેરવતા જાઓ પછી ધીરે 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 બંધ થાય તો આ તીર છે ને કોઈ એક જગ્યા ઉપર અટકે. એટલે કે 1 થી 8 જે અંક છે એમાંથી કોઈ એક જગ્યા ઉપર સ્થિર થાય. આવી આ રમત છે ટૂંકમાં. જે તો કીધું છે કે એમાં જુદા જુદા હોય, ક્યારેક 12 અંક હોય, ક્યારેક 24 અંક હોય, પણ અહીંયા જે આપણને આપી છે એમાં 1 થી 8 અંક છે. માંથી શું કીધું આપણને? કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. શું બોલ્યા આપણે? કે આ તીર છે ને કોઈ એક જગ્યાએ અટકે. સમજો અહીં આકૃતિમાં એક પાસે અટકાયું છે. એવું ન હોય 3 પાસે અટકે, 6 પાસે અટકે, પણ કોઈ એક પાસે અટકે. તો અને આ સમસંભાવી પરિણામો છે. મેં જે તમને આગળના લેક્ચરમાં સમસંભાવીને સમજાવવા માટે મેં તમને ઘડિયાળનું ઉદાહરણ આપ્યું કે ઘડિયાળમાં કેમ 1 થી 12 અંક હોય. સમજો કે આ ઘડિયાળ છે તો એમાં કોઈ દાખલા તરીકે કલાકનો કાંટો કેમ કોઈ એક જગ્યાએ સ્થિર થાય, કાં તો 1 પર, કાં તો 2 પર, કાં તો 3 પર. તો એવી જ રીતના આ પણ કેવી ઘટના છે? સમસંભાવી. એટલે શું કે તમે આને ફેરવશો તો તીર તો કોઈ એક જગ્યાએ જ કેન્દ્રિત થવાનું છે. હા, કુલ પરિણામો તો કેટલા રહેશે સમજાવશો તમે? 8 રહેશે. પણ તીર કોઈ એક જગ્યાએ હશે. 1 ઉપર આવે તો ભલે, 2 ઉપર આવે તો ભલે, 4 ઉપર આવે તો ભલે, 7 ઉપર આવે તો ભલે, આવશે કોઈ એક જગ્યાએ. એટલે એને સમસંભાવી પરિણામો છે એવું બોલી શકાય. તો સમજાઈ ગયું? તો આપણે એના જે 4 અંદર આપેલા છે દાખલો એની ચર્ચા કરીશું. શું છે? પહેલો દાખલો. ચાલો એને હું બોલું ઘટના 1. બોલો શું વાત છે? કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 8 તરફ. કેમાં એક તરફ કર્યું? એ મેં આ ચક્કરને ફેરવ્યું તો આ તીર ફરતું ફરતું 8 ઉપર આવે તો એની સંભાવના કેટલી થાય? 1. કારણ કે 8 ઉપર તો એક વખત જ આવશે. તો તમે લખી શકો ઘટના A ના શું પરિણામો 1 છે. એટલે કે એક વખત આવી શકે. તો હવે આપણે સમજી જ ગયા છે તો બહુ ડીપમાં નહીં જઈએ અને સૂત્ર શું બોલ્યા હતા? ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામો. આપણે બોલ્યા ને કે કુલ પરિણામો આના કેટલા છે? 8. તો શક્ય હોય તો લખી નાખીએ તો વધુ સારું કે કુલ પરિણામોની સંખ્યા, જેથી દર વખતે આપણે અહીંયા જોવા ન જોઈએ. ચાલો, પરિણામની સંખ્યા કેટલી? 1. કુલ પરિણામની સંખ્યા કેટલી? 8. આવી ગયો પૂર્ણાંક. શું વાત હતી કે અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવું જોઈએ. જો છે બસ આપણો જવાબ થઈ ગયો. જોઈએ હવે તો તમે જાતે દાખલો પણ ગણી શકશો. શું કીધું છે? ઘટના બી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આમ તો તમે 6th, 7th, 8th, 9th બધામાં આવા શબ્દોથી પરિચિત હશો. અયુગ્મ, યુગ્મ, વિભાજ્ય, અવિભાજ્ય, અવયવી, અવયવ. તો એમાં આ જે શબ્દ છે અયુગ્મ
એટલે કદાચ તમે નીચેના ધોરણમાં એને એકી સંખ્યા અને બેકી સંખ્યા કહેતા હશો. આ શબ્દ પણ આવ્યો હશે. તો અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. યુગ્મ એટલે જોડ એટલે બેકી સંખ્યા. તો અયુગ્મ એટલે એકી સંખ્યા. તો તમને આમ સમજ પડી હશે કે શું કહેવા માંગે છે ઘટના બી કે એકી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જો તો આકૃતિમાં આમાં એકી સંખ્યાઓ કેટલી કહેવાય? 1, પછી આ કહેવાય, પછી આ કહેવાય અને આ કહેવાય. તો કેટલી થઈ એકી સંખ્યાઓ? 4. 1 2 3 4. તો શું આવું લખી શકું કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 4 છે? પણ મારા દાખલાને બહુ વિસ્તારથી લખવાની જરૂર નથી, તો હું ટૂંકમાં લખી નાખું છું કે ઘટના બી હોવાની સંભાવના અથવા ઘટના બી હોવાના પરિણામ અથવા ઘટના બી ની સંખ્યા જે પણ લખો. કેટલા થયા આપણે? કેટલા ગણ્યા? 4. કોણ? 1 3 5 7. આ તમારી જાણ માટે પરીક્ષામાં ન લખો તો પણ ચાલે. આમ કરીને 4 થયા. આ 4 નહીં, અયુગ્મ સંખ્યા છે 4 થઈ. શું બનશે? તો પીઓ બી બરાબર બોલો પરિણામની સંખ્યા કેટલી? 4. કુલ પરિણામો કેટલા? 8. અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો શું થશે? 4 દુ 8 જશે. તો આપણો જવાબ મળ્યો 1/3. હવે આની જગ્યાએ તમને આવું પણ પૂછી શકે યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો યુગ્મમાં કોણ આવે? 2 4 6 8. તો એ પણ કેટલી થશે? 4 થશે. આવા વિવિધ પ્રશ્નો તમને પૂછી શકે. જોવો તો ત્રીજો શું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ચાલો બોલો, હું લખું છું, જવાબ આપો. કેટલી થશે? 2 કરતા મોટી હો 2. તો 2 થી મોટી લેવાની ને? 1 2 3 4 5 6. તો સંભાવના થશે 6. હું તમને અહીંયા એવું પણ બોલી શકું કે 2 થી મોટી. અહીંયા એવું પણ બોલી શકું 2 કરતા નાની. તો આવા ઘણા બધા તમારી સામે પ્રશ્નો આવી શકે. એવું જરૂરી નથી કે આ જ મુદ્દા તમારી સામે આવે, પણ જો આપણે એક વસ્તુને સારી રીતે સમજ્યા હોય તો એની આજુબાજુના જવાબ પણ તમે આપી શકો. બોલો તો હવે શું લખાશે? POC બરાબર પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો. તમે છેદ ઉડાડશો તો તમને ભાવે છે. જવાબ આવશે 3/4. જો દરેકનો છેદ મોટો છે એનો ઇનડાયરેક્ટલી અર્થ થાય કે આનો જવાબ 0 પોઈન્ટ હશે. તો આપણે આગળ જે તાળો છે ને આ ચેપ્ટરનું શું કે સંભાવના 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ. એ બધાનું પાલન થાય છે એનો અર્થ કે આપણે યોગ્ય દિશામાં છીએ. જોઈ લઈએ. ચોથો મુદ્દો બોલો શું બોલે છે ને? ઘટના બી. તો શું લખ્યું છે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 9 કરતા નાની. તમારી પાસે જે સંખ્યા છે આ છે 1 2 3 4 5 6 7 8 અને તમને પૂછ્યું છે 9 કરતા નાની. ચાલો ગોતો, હું લખું છું. કેટલી થઈ? 8. બધા જ આવશે 9 કરતા નાનામાં. તો એના પરિણામોની સંખ્યા આવવાની સંભાવના 8 છે. તેથી શું થશે? POD બરાબર 8/8. છેદ ઉડાડશો 1 જવાબ આવશે. વળી પાછો હેતુલક્ષી આવ્યો. 1 જવાબ આવે એટલે ઘટના કેવી થાય? ચોક્કસ. તો તમે આમ પણ જોઈ શકો 9 કરતા નાની કીધી તો 9 કરતા નાની તો બધી છે. તો તીર તો કોઈ એક જગ્યાએ તો આવવાનું જ. એટલે એ ઘટના ચોક્કસ થઈ.
આ રીતે તમે દાખલાને ઉલટ સુલટ સમજતા જાઓ તો ઓટોમેટિક તમને છે ને એ દાખલામાં મજા આવતી જાય અને આપણને એના તાળા પણ મળતા જાય. આ રીતે આપણે ગણશું. ચાલો હવે આપણે 13મો દાખલો સમજીશું. શું ચર્ચા છે? પાસાને એકવાર ફેંકવામાં આવે છે અથવા ઉછાળવામાં આવે છે. પાસો શબ્દ આવ્યો. આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરી ચૂક્યા છે. સાપસીડીમાં તમે જે રમો છો ને પાસો, એની વાત છે. તો ચાલો હેતુલક્ષી તમને યાદ કરાવો. તમને કદાચ યાદ પણ હશે કે પાસાને એકવાર ફેંકીએ તો પરિણામની સંખ્યા કેટલી આવે? 6. કોણ? 1 2 3 4 5 6. સાપસીડી તમે રમો છો, પાસાને ફેંકો છો તો ઉપરની સાઈડ, ઉપરના પૃષ્ઠ પર કે ઉપરની સાઈડ જે અંક આવે એ કેમાંથી હોઈ શકે? 1 થી 6. એટલે આનું તારણ શું નીકળે કે પાસાને જ્યારે તમે એકવાર ફેંકો છો ત્યારે એના કુલ પરિણામો કેટલા મળે? 6. કયા? 1 2 3 4 5 6. તો આપણે એનાથી આનો જવાબ આપીશું. ચર્ચા કરી ચૂક્યા છે. ચાલો હેતુલક્ષી પૂછે કે બે પાસાને એક સાથે ફેંકું તો તમને કદાચ ખબર હશે કે એના પરિણામો મળે 36. 1 1 1 2 1 3 1 4. આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા. પછી તમને ખબર છે કે પાસાની આ જે સંખ્યાઓ છે એને શોધવા માટેનું સૂત્ર શું હતું? 6 ની n ઘાત. કેમ 6 ની n ઘાત? કારણ કે પાસો જે છે એના કુલ પરિણામ 6 છે. હવે એકવાર ફેંકો તો 6 ની 1 ઘાત થાય, બે વાર ફેંકો તો 6 ની 2 ઘાત થાય, ત્રણ વાર ફેંકો તો 6 ની 3 ઘાત થાય. હા, આ લખવાની ન હોય તમારે, પણ જો સંખ્યા પૂછે તો એ તમને આ ઉપયોગ થાય. ચાલો તો વળી પાછા આપણે દાખલામાં આવીએ. શું વાત છે? આપણે કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા હોય 2 અને 6 ની વચ્ચે હોય, અયુગ્મ. જો અયુગ્મ આગળના દાખલામાં પણ શબ્દ આવ્યો હતો, રિપીટ થયો એટલે કદાચ તમને આવડી જશે. આ મળવાની સંભાવના શોધો. શું લખું બોલો? સૌથી પહેલું પાસાને એકવાર ફેંકીએ છીએ તો કુલ પરિણામની શું સંખ્યા કેટલી? 6. કેવી રીતના 6? તમારી જાણ માટે આ લખવાની જરૂર નથી. આ 6 એટલે આ 6 માંથી હોય કુલ. જો તો ઘટના A શું કીધું છે? ઘટના A માં આપણને કીધું છે કે અવિભાજ્ય સંખ્યા હોય. આગળનો દાખલો ગણ્યોમાં ચર્ચા કરી ને આપણે, અયુગ્મ યુગ્મ, અવિભાજ્ય વિભાજ્ય, અવયવ અવયવી, થી વધુ થી ઓછા, એક અને માત્ર એક. આવા બધા શબ્દો તમારે અંદર આવી શકશે. તો આની તમને ખબર ત્યારે જ પડે કે તમે આનાથી પરિચિત છો. આમ તો આપણે આ ચોથા પાંચમાંથી આ શબ્દ આવે છે અવિભાજ્ય, એટલે કે જેના ભાગ ન પડે. તો જો તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ? 2 3 5. એક નહીં આવે, ખબર છે ને? તટસ્થમાં આવે. ચાલો અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? 2 3 5. તો શું લખું? ઘટના A ના પરિણામની સંખ્યા કેટલી છે? 3 છે. તમારી જાણ માટે કોણ 3? તો 2 3 અને 5. ચાલો લખીએ તો PO A બરાબર ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામ. જોશો તમે તો અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડશે. જાણો છો તમે છેદ ઉડાડો 3 2 6 એક દુત્યાંશ અંશ. જો છેદ મોટો આવે એનો અર્થ આનો જવાબ 0 પોઈન્ટ આવે. એનો અર્થ આપણે જે તાળો છે એમાં આપણે બરાબર છે. આગળ ઘટના B શું છે?
સમજો વિદ્યાર્થીઓ ભૂલ કરે છે 2 કે તેથી વધુ 6 કે તેથી ઓછી આવો શબ્દ હોય તો 2 પણ લેવા પડે અને 6 પણ લેવા પડે અહીંયા શબ્દ છે 2 અને 6 ની 2 અને 6 વચ્ચે તો આમ તો ખબર પડી ગઈ હશે તમને કોણ આવશે 3 4 5 તો यहाँ पर થશે कि घटना B ના પરિણામની સંખ્યા 3 છે આ કઈ રીતના 3 4 5 જો તમને એવી મજા આવે કે સર આવું નહીં હવે આવું લખવું છે શું કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા 3 છે તો ચાલે એ તો આપણે કીધું હતું કારણ કે આ શું એક માર્કનું એક માર્કના જ બધા હેતુલક્ષી આવશે એટલે આવું કઈ લખવાની બહુ તમારે ફરજ પડશે નહીં એટલે શક્ય તો આપણે ટૂંકાવીએ છીએ બોલી જાઓ ચાલો તો શું થશે P of P બરાબર પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો એ જ છે તો પછી કઈ ડીપમાં જવાની જરૂર નહીં બરાબર જો ત્રીજો મુદ્દો તમે વાંચો અને બોલી જાઓ શું આવશે ઘટના C ના પરિણામની સંખ્યા સંભાવના જે પણ બોલું તે આગળ ચર્ચા કરી આગળના દાખલા પર ખબર જ છે તમને યુગ્મ એટલે કેવી સંખ્યા એકી યુગ્મ સંખ્યા એટલે યુગ્મ એટલે જોડ થાય જોડ તો બેકી હોય આ રીતે પણ યાદ રાખી શકાય જનરલી આપણે નીચેના ધોરણમાં એકી સંખ્યા બેકી સંખ્યા વિશે પરિચિત હતા તો એ જ છે પણ બે નવા શબ્દો આપણે એડ કરશું મગજમાં શું થશે તો ઘટના C ના પરિણામોની સંખ્યા બોલી જાઓ આવશે 1 2 3 છે કારણમાં લખો તો લખો કયા 3 1 3 5 ચાલો તો P of C બરાબર આવડી ગયું છે ને હવે તો સીધું 3 ના છેદમાં 8 કે 6 કુલ પરિણામો કેટલા છે છેદ ઉડાડો તો એ જ આવશે બધું બીજું પણ પૂછી શકે તમને આમાં વિવિધ રીતે યુગ્મ સંખ્યાની સંભાવના શોધો 2 થી ઓછી સંખ્યાની સંભાવના શોધો પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના શોધો તો તમારે જવાબ બધા આમાંથી જ દેવાના એટલે આવી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ હવે આપણે 15મો દાખલો સમજીએ જે તમને આગળના લેક્ચરમાં પત્તાની ચર્ચા કરી દીધી અને આગળનો જે દાખલો છે હોમવર્કમાં આપું છું આ સમજાવીશ તો ઓટોમેટિક એ દાખલો તમને આવડી જશે શું વાતો કઈ રીતે આપણે પત્તા વિશે આમ તો જો કે બધાને આવડતું જ હશે પત્તે રમતા પણ જેને ખબર નથી એ જો કે કુલ જે ગંજીફળો કે ને 52 પત્તાઓ એમાં કુલ 52 પત્તાઓ હોય એટલે પત્તાની સંખ્યા કેટલી હોય 52 એને 4 ભાગમાં વહેંચેલા હોય એટલે એના 4 પ્રકાર કહેવાય એક કાળી ખુલ્લી લાલ અને ચોકડી તમે આગળનું લેક્ચર જોશો તેમાં બધું વિગતવાર આપણે આપેલું છે તો એ કાળી ખુલ્લી લાલ ચોકડી આ દરેકના પાછા કેટલા પત્તા હોય 13 એટલે 13 ચોક 52 તો કુલ પત્તાઓની સંખ્યા કેટલી થઈ ગઈ 52 હવે એ જે 13 છે એમાં કેવી રીતના 13 હોય તો તમે જે પત્તે રમતા હશો એને ખબર હશે નહીં જે નથી રમેલા એને જો એકો બગો તગો ચોગો પંજો છક્કો સત્તો અઠો નવો અને 10 આમ કરીને 10 પત્તા એ પછી એક ગુલામ એક રાણી અને એક રાજા આમ કરીને 13 પત્તા થાય 13 કાળીના 13 ખુલ્લીના 13 ચોકડીના અને 13 લાલના તો કુલ કેટલા પત્તા થઈ ગયા 52 શું થઈ ગયા આમાંથી તો એકા કેટલા હોય કુલ 4 બગા કેટલા હોય 4 પંજા કેટલા હોય 4 જોજો હવે ખાસ હવે હું તમને કહું કે લાલનું પંજું કેટલા હોય લાલના પંજા તો 1 પણ હું પૂછું લાલ રંગના પંજા કેટલા હોય તો તમારો જવાબ થશે
બે. બોલો કેમ? તો એક લાલનું અને એક ચોકડીનું. સમજ્યા? તો ચાલો આવી રીતના પૂછું તમને તો કાળા રંગના દશા કેટલા? બે. એક કાળીનો દસો, એક ખુલ્લીનો દસો. હજુ તમે પાઠ્યપુસ્તકમાં જોશો, ઉદાહરણમાં, સ્વાધ્યાયમાં તમે દાખલો જોશો તો અહીંયા એક શબ્દ આવે છે ચિત્રવાળા અથવા મુખ મુદ્રાવાળા પત્તા. તો મુખ મુદ્રાવાળા પત્તા ત્રણ હોય. એક ગુલામ, રાણી, રાજા. એ ત્રણ લાલના હોય, ત્રણ ચોકટના હોય, ત્રણ કાળીના હોય, ત્રણ ખુલ્લીના હોય. એમ ચિત્રવાળા કુલ પત્તા કેટલા હોય? 12. હું તમને એવું કહું કે લાલ રંગના ચિત્રવાળા પત્તા કેટલા? તો તમારો જવાબ 3 હશે કે 6 હશે? શું પૂછ્યું મેં? લાલ રંગના. તો તમારો જવાબ 6 હશે. તો આ બધા જ હેતુલક્ષીને આપણે ધ્યાનમાં લઈ અને સંભાવનાના નિયમો વાપરીને આપણે હવે 15નો દાખલો સમજીએ છીએ. તો જોવો તો શું રકમ છે કે 5 ચોકટના, આપણે વાત કરીએ કે 4 પ્રકારો હોય, કાળી, ખુલ્લી, લાલ, ચોકટ. તો એ ચોકટના 5 પત્તા કીધા. કેટલા? 5. હા, કુલ પત્તા કેટલા હોય? 52. એમાંથી એ 5 પત્તા લઈને આપણને દાખલો આપેલો છે. 5 કેના પત્તા લીધા? ચોકટના. પત્તો એક દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. કેટલા થઈ ગયા? 5. તો 5 ચોકટના પત્તા આવી રીતના છે કે તમામ મુખ નીચે તરફ નાખીને સરખી રીતે ચીપેલા છે. આ શબ્દથી કઈ વિશેષ મહત્વ નથી, ખાલી એમ જ તમને એમ થાય કે શું આવ્યું? 9. પણ એવું કીધું એક સાઈડ ગોઠવી અને પછી એને ચીપેલા છે. પછી પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. એ બાટે અને એમાંથી એક પત્તું ખેંચે છે તો ખેંચવામાં આવે છે. તો સંભાવના આપેલી છે કે પત્તું રાણી હશે, તેની સંભાવના શું? તો ચાલો આપણે એ લખીએ. સૌથી પહેલા 1. શું લખું? કે કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 5. કેવી રીતના? તો કુલ 5 પત્તા કીધા, આ બધા કીધા, એટલે આ પત્તાઓ છે. તમે કહેશો સાહેબ આમાં બગુ હોય? ના. અઠો હોય? ન હોય. કીધું છે આ 5 પત્તાઓ છે. તો સંભાવના પૂછી છે કે પત્તું તમે જે ચીપા, કેટલા પત્તા ચીપા? 5. કયા કયા? દસો, ગુલામ, રાણી, રાજા, એકો. તો એમાંથી એક પત્તું રાણી હશે, એની સંભાવના શું હશે? ચાલો બોલો. લખું છું તમને કે ઘટના 1. લખું પત્તામાં રાણી હોય તેની સંભાવના આવડી ગયું તમને? કેટલી છે? 1. પત્તામાં હોય તેની સંખ્યા, સંભાવના 1 છે. શું થશે? તો PO A બરાબર ઘટના A ના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બોલો, કુલ પરિણામ 52 કે 5? 5. 52 તો કુલ પત્તા છે, એમાંથી આપણને કેટલા લેવાના કીધા છે? 5. જોજો, યાદ રાખજો. તો આ થઈ ઘટના A. હવે તમે રકમ જોશો તો રકમને બદલેલી છે, થોડી ફેરફાર કરીને આપણી સામે મૂક્યું છે. હવે એવું કીધું છે, વાંચો તો તમને આઈડિયા આવી જશે. જો રાણી કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો પેલી ઘટના એટલી છે ને બીજી ઘટના, એટલે કહેવાનો અર્થ એને રકમ છે ને બદલાઈ છે. શું સમજ્યા તમે? ખબર પડી ગઈ? પહેલા કેટલા પત્તા હતા? 5. હવે એમાંથી શું કીધું એને? કે અંદરથી જે રાણી હતી એને કાઢી લો, કાઢીને બાજુમાં મૂકી દો. તો એ
શું થશે? બદલાઈ જશે. બોલો શું થયું? તો કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 છે. ખબર પડી ગઈ હશે તમને. છેક સુધી યાદ રહે તો તમારે તમારી નોંધ માટે પરીક્ષામાં લખવાની જરૂર નથી. શું લખશો તમારી નોંધ માટે? કે રાણીનું પત્તું શું દૂર કરે છે. બાકી નોટમાં આપણે આવી નોંધ લખી તો છેક સુધી આપણે જ્યારે વાંચવું હોય ત્યારે કદાચ કાંઈ રહી ગયું હોય, ત્યારે દાખલા જોવા હોય તો આવી નોંધ લઈ ગઈ હોય તો ખબર પડે. હા, પરીક્ષામાં આપણે આવું લખશું નહીં. તો તમને એ પણ સમજાઈ ગયું કે આ 5 હતા ત્યારે એમાં રાણી હતી, એમાંથી એને દૂર કરી તો પત્તાની સંખ્યા કેટલી રહી ગઈ? 4. તો હવેનો જે જવાબ છે એ હું કુલ પરિણામ 4 ને લઈને આપીશ. ચાલો તો આગળ વધુ તો હું એને ઘટના બીજ બોલીશ. હવે તમને આવડશે. કદાચ તમને હોમવર્કમાં પણ આપી શકો આ દાખલો. બોલો તો એકો હોય શું લખવું? બોલો. તમે ગમે તે લખી શકો છો. બદલાવું છું દર વખતે લખવાનું. એકો હોય તેની સંખ્યા, જેથી તમારા મગજમાંથી ડર નીકળે. શું છે સંખ્યા? એકો હોય તેની 1. તો શું થશે? બોલો. POP બરાબર 1/5 કે 4? કેમ? કારણ કે કુલ પરિણામ હવે 4 બનશે. રાણી શું કર્યું છે? અહીંયાથી દૂર કર્યું છે. તો આગળ બોલતો નથી, તમે જોઈ લો. ઘટના સી રાણી હોય તેની સંભાવના. ચાલો, રાણી હોય તેની સંખ્યા. આપી દો જવાબ. શું થશે? 1 કે 0? સરસ, 0. કેમ? કારણ કે રાણી તો આપણે અહીંથી શું કહેલી છે? દૂર. તો આપણી પાસે જે 4 પત્તા વૈદાય કોણ છે? દસો, ગુલામ, રાજા અને કોણ? રાણી તો છે નહીં. હા, તો શું થશે? POC બરાબર 0/4. જવાબ થયો 0. ફરી પાછું એટલું લખશે કે આમાં રાણી હતી જ નહીં તો રાણી હોવાની સંભાવના તો અશક્ય થઈ. તો અશક્ય ઘટનાની સંભાવના શું થઈ જાય? સતત ટેલી કરતું રહ્યું, જેથી તમને ઓટોમેટિક આખું ચેપ્ટર છે ને એના ઉપર તમારું પ્રભુત્વ આવી જાય. અને કોઈ પણ અલગ રીતે પૂછે તો પણ તમને એ આવડી જાય. ધ્યાન રાખશો. હવે આપણે 17મો દાખલો સમજીશું. 16મો તમે જાતે ટ્રાય કરજો, આવડી જશે. નહીતર ફરીથી ચર્ચા કરીશું. શું છે 17મા દાખલામાં? બે રકમો આમ તો આપેલી છે. જે પહેલી રકમ છે એમાં તમને કીધું છે કે 20 વીજળીના ગોળાઓ બલ્બ નો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આમ તો સમજ પડી હશે કે કુલ ગોળાઓ વીજળી 20 છે, એમાંથી 4 કેવા છે? ખામીયુક્ત, એટલે ખામી વાળા. તેનો અર્થ શું થયો? 16 ખામી વગરના છે, એટલે કે સારા છે. તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તમે કહેશો સાહેબ આ દાખલામાં તો કંઈ નથી. ઓકે, આને ગણી શકશો આપણે. પહેલા દાખલાને શું લખવું? કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે બાપુ? 20 છે. હે, કેવી રીતના 20? તો 4 + 16. તમને શું લખ્યું સાહેબ તમે આ? તો 4 છે ને એ ખામી વાળા છે અને 16 છે ને એ સારા ગોળાઓ છે. એમ કરીને કુલ 20 ગોળાઓ છે. હવે શું કીધી ઘટના? કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે, એટલે તમે એમ જ કોઈ પણ ગોળો એક ઉઠાવી લો અને આ ગોળો ખામી યુક્ત હોય, જોઈ શકો
ખામીયુક્ત ગોળાઓ કેટલા છે? 4. તો શું લખું કે ઘટના એ ગોળો ખામી યુક્ત હોય તેની સંભાવના બોલો કેટલી? 4 છે. અહીંયા તમને પૂછે કે ગોળો ખામી વગરનો છે તો સંભાવના કેટલી થાય? 16. સંખ્યા કેટલી થાય? 16. અહીંયા ઉપર લખી શકે તમે કે ઘટના A ના પરિણામોની સંખ્યા. ઓકે, શું થશે? તો બોલો PO A બરાબર ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કેટલા છે કુલ પરિણામો? 20. છેદનું છે તો આપણે ઉડાડી દઈએ. 4 × 20. અહીંયા કાઈ નથી તો 1 આવે મીન્સ 4 × 4 તો હોય એમ 1 ના છેદમાં 5. હવે આથી સંક્ષિપ્ત રૂપ થઈ ગયું. જોઈએ બીજા દાખલામાં શું કીધું છે કે આપણને રકમ થોડી બદલી છે. એવું કીધું છે કે જે બીજો દાખલો છે ને એમાં ધારો કે તમે જે પહેલો દાખલો ગણ્યો આ એમાંથી કાઢવામાં આવેલો ગોળો ખામી યુક્ત નથી. એટલે શું કીધું કે જે 20 ગોળા હતા ને વીજળીના એમાંથી એક ગોળો એને કાઢી લીધો અને પહેલી વાત ક્લિયર થઈ કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? હે કેટલી? 19. ફરી વખત રિપીટ કરું. શું કીધું છે બીજા દાખલામાં? ધારો કે તમે જે પહેલી વાત કહી એમાંથી કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી એટલે ગોળો કાઢે છે. હા, એક ગોળા છે મેં તમને એટલે અહીંયા લખ્યું હતું કે જે 20 ગોળા હતા ને એમાંથી 4 ખામીવાળા હતા અને 16 ખામી વગરના હતા. એટલે હું બોલ્યો કે સારા હતા એમ. તો એ ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. એ ગોળો કાઢ્યો તો ખરો જ. એટલે મેં પહેલા તમને સમજાવી દીધું કે 20 પરિણામ હતા એમાંથી કાઢી લીધો 19 રહ્યા વળી એને પાછો પણ મૂકેલો નથી. તો બોલો હવે ક્લિયર થયું કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 19. હા, હવે શું કહે છે કે પાછો મૂકવામાં આવ્યો પણ નથી. હવે બાકીના ગોળામાંથી બાકીના ગોળા એટલે 19 ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામી યુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો આ જ વસ્તુ આપણે અહીંયા લખશું કે ભાઈ 19 કઈ રીતના? તો 4 + 15. બોલો હા કેમ? તો જે કાઢવામાં આવેલો ગોળો ખામી યુક્ત નથી એટલે કેવો છે? સારો છે. તો જે સારા ગોળાઓ 16 હતા એમાંથી એક ગોળો કાઢી દીધો છે. ખામીવાળા તો 4 છે જ. આ ખામીવાળો અને આ ખામી વગરનો. સારા ગોળો તો પણ વાંધો નથી. તો આમ કરીને 19 થશે. તો હવે આપણી પાસે જે પેટી છે અથવા જે બોક્સ છે જેમાં વીજળીના જે ગોળાઓ ભર્યા છે એ કુલ કેટલા થઈ ગયા? 19. એમાંથી હું એક યાદચ્છિક રીતે એટલે કે કોઈ પણ જો ભેદભાવ રાખ્યા વગર એમને લઉં છું, એને જોયા વગર એમને લઉં છું. તો એ કાઢવામાં આવેલો ગોળો કેવો? ખામી યુક્ત ન હોય. જોજો છોકરાઓએ ભૂલ કરે છે. ખામી યુક્ત ને ખામી યુક્ત ન હોય. ખામી યુક્ત ન હોય એટલે સારો હોય. ખામી વગરનો હોય તો શું બોલવું એને? ઘટના બી કે ગોળો ખામી યુક્ત
તેની સંખ્યા સંભાવના કેટલી થશે? 15. તો શું થશે જવાબ? કે P of B બરાબર, ફરી વખત રિપીટ કરીએ કે ઘટના B ના પરિણામો છેદમાં કુલ પરિણામો 20 કે 19 આવશે. તો થોડું એને સેજ બનાવે છે ધ્યાન દેવા જેવું હતું. આપણે થોડું ટેલી કરશું, આ રીતે આપણે સમજી શકાશે.